પાત્રાના પાન લઈ લેવાના, એને સ્લાઇસમાં કટિંગ કરી પછી તેમાં ચણાનો લોટ નાખવાનો, વરિયાળી, તલ અને ધાણા અને મરીનો પાવડર, મીઠું નાખવાનું. પછી તેમાં થોડી હળદર, ચટણી, ધાણા જીરું પાવડર, લીંબુ અને ચપટી ખાંડ નાખી પાણી નાખીને બરાબર મિક્સ કરી દેવાનું. અને પછી ઢોકળિયું લેવાનું અને એમાં આ બેટરને ઢોકળિયામાં પાથરી દેવાનું અને પછી જ્યાં સુધી બફાઈ જાય ત્યાં સુધી રાખવાનું. પછી તેલ લેવાનું, એમાં રાઈ, જીરું, હિંગ, લીમડો અને તુરિયા નાખીને બરાબર સાતળી લેવાનું. પછી એમાં લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાખવાની, હળદર અને મીઠું નાખીને બરાબર સાતળી નાખવાનું અને થોડી વાર ઢાંકીને રાખવાનું. પછી એમાં તલ અને જે પાત્રા બનાવ્યા છે પાત્રા નાખીને અને થોડી વાર ચડવા દેવાનું એટલે આપણું શાક રેડી.